ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ગઈકાલના આજે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ જેવી કે સેક્શન ઓફિસર સુપરવાઇઝર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કાયમી ભરતી આવી છે। વિડીયો ખાસ ચેક કરી લો। આચાર્ય અને અધ્યાપકની આજરોજ ભરતીની અપડેટ છે। 15 વર્ષ બાદ સરકાર ઝૂકી છે। ખેલ સહાયક ભરતીની મંજૂરી મળી રહી છે અને કમિટી પણ રચના કરવામાં આવી છે। તો ખેલ સહાયક ભરતીમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો આ વિડીયોને ખાસ ચેક કરી લે। જીએસઆરટીસી તરફથી મેરિટ બેઝ પર ભરતી આવી છે। એક્સરે ટેકનિશિયનની કાયમી ભરતીના ફોર્મ આજથી 2 વાગ્યાથી શરૂ થશે। તો એક્સરે ટેકનિશિયન બનવા માંગતા ઉમેદવારો ગૌણ સેવા ગુજરાતની અંદર કાયમી ભરતી મેળવવા માંગતા ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવે। જીપીએસસી ક્લાસ 1-2 મેન્સની પરીક્ષાની તારીખ અપડેટ આવી ગઈ છે। ફાર્માસિસ્ટ વર્ગ 3ની કાયમી ભરતીના ફોર્મ શરૂ થઈ ગયા છે। તો એકવાર ચેક કરજો। જીપીએસસી ડીવાયએસઓ, જીપીએસસી એસટીઆઈ અને અન્ય જીપીએસસી ક્લાસ 1-2ની ભરતી પરીક્ષાના પ્રિલિમ્સની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે। જો કે હજી તો આ ભરતીના ફોર્મ પણ ભરવાના શરૂ છે। તો પ્રિલિમ પરીક્ષા આપવા ઉમેદવારો ખાસ આના ચેક જરૂરથી કરી લે। 10 પાસ 12 પાસ સ્નાતક ઉમેદવારો માટે ઉત્તમ તક છે। દરેક ઉમેદવારોને આ લાભ જરૂરથી લઈ લેવા વિનંતી। તો દોસ્તો આગળ વધીએ અને વાત કરીએ જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી આજે 7 જુલાઈના રોજ આવેલ મહત્વપૂર્ણ ભરતી રિલેટેડ નવી નોટિફિકેશનની જીપીએસસીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આવી ગયા છે અથવા gpsc.gujarat.gov.in એ વેબસાઇટ પર પણ જઈને તમે માહિતી મેળવી શકો છો। સૌથી પહેલી અપડેટ છે લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર ઇન્ટરવ્યૂ માટે જે ઉમેદવારો એલિજિબલ છે। જાહેરાત ક્રમાંક 57 આસિસ્ટન્ટ પ્રોફેસર પેડોડોનિક્સ પેડિયાટ્રિક્સ એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રી ક્લાસ 1 ડેન્ટલ માટેની ભરતી લિસ્ટ ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો। બીજી અપડેટ છે એલિજિબલ કેન્ડિડેટ ફોર ઇન્ટરવ્યૂ નંબર 42 આસિસ્ટન્ટ પ્રોફેસર ઓરલ એન્ડ મેક્સિલો ફેશિયલ સર્જરી ક્લાસ 1 ડેન્ટલ। તો એની પણ અપડેટ આવી છે। ચેક કરી લેવા ખાસ વિનંતી જે લાગતા વળગતા ઉમેદવારો છે। વધુ એક એલિજિબલ કેન્ડિડેટનું લિસ્ટ ઇન્ટરવ્યૂ માટેનું એડવર્ટાઇઝમેન્ટ નંબર 32 જુનિયર ટાઉન પ્લાનર ક્લાસ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન લિસ્ટ ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો। એના પછી વધુ એક એલિજિબલ કેન્ડિડેટનું લિસ્ટ આવ્યું છે ઇન્ટરવ્યૂ માટે એડવર્ટાઇઝમેન્ટ નંબર 21 ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર આયુર્વેદ ક્લાસ 2 ગુજરાત આયુર્વેદ સર્વિસ ESIS। દોસ્તો વધુ એક એલિજિબલ કેન્ડિડેટનું લિસ્ટ આવ્યું છે એપ્લિકેશન સ્ક્રુટિની ટુ જે પણ ડોક્યુમેન્ટ છે એને ચકાસણી માટે જાહેરાત ક્રમાંક 130 વર્ષ 2024-25ની ભરતી ક્લાસ 1 ગુજરાત હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસનું। એના પછી દોસ્તો આગળ વધીશું અને ચેક કરી લઈશું હજી કોઈ અપડેટ છે તો અપડેટ આવી છે એલિજિબલ કેન્ડિડેટ લિસ્ટની એપ્લિકેશન સ્ક્રુટિની જાહેરાત ક્રમાંક 103 ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ ગુજરાત નર્સિંગ સર્વિસ ક્લાસ 2 ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે સેક્શન ઓફિસર ક્લાસ 2 સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ 2024। 5 કલાક પહેલાં વધુ એક અપડેટ આવી છે ફાઇનલ આન્સર કી જાહેરાત ક્રમાંક 130 પેડિયાટ્રિશિયન ક્લાસ 1 ગુજરાત હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસ। 5 કલાક પહેલાં વધુ એક ફાઇનલ આન્સર કી આવી છે જાહેરાત ક્રમાંક 103 ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ ગુજરાત નર્સિંગ સર્વિસ ક્લાસ 1 ઇમ્પોર્ટન્ટ નોટિસ આવી છે રિગાર્ડિંગ ધ ફર્સ્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર પર્સન વિથ ડિસેબિલિટીનું। તો એ જાહેરાત પૂરેપૂરી ડાઉનલોડ આપણે કોઈક બીજી વિડીયોમાં કરીશું કેમ કે એને વાંચીને સમજાવતા ઘણો વધારે ટાઈમ લાગશે। તો 7 કલાક પહેલાં ઇનએલિજિબલ અપાત્ર ઉમેદવારોનું રીઝન સાથે આવી ગયું છે લિસ્ટ પ્રિલિમ એક્ઝામિનેશનનું જાહેરાત ક્રમાંક 232 લેક્ચરરની ભરતી હતી। લિસ્ટ ઓફ ઇનએલિજિબલ કેન્ડિડેટ વિથ રીઝન પ્રિલિમ એક્ઝામ જાહેરાત ક્રમાંક 226 લેક્ચરર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ પોલિટેકનિકલ GES ક્લાસ 1। તો આ મહત્વપૂર્ણ ઇનએલિજિબલ કેન્ડિડેટનું લિસ્ટ એલિજિબલ કેન્ડિડેટનું લિસ્ટ અને નવી ભરતીની અપડેટ એમ થઈને લગભગ દોસ્તો 10 નવી અપડેટ આવી છે। દોસ્તોથી રિક્વેસ્ટ કરું છું એકવાર જોઈ લે જીપીએસસીની વેબસાઇટ પર જઈને કદાચ તમારા લાગતા વળગતી એમાંથી કોઈ અપડેટ હોઈ શકે। આવી જ રીતે ફરી એક મળીશું એક નવી વિડીયોમાં જીપીએસસીની અપડેટ સાથે। ત્યાં સુધી ગુડ બાય।